નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, ગયા પીરિયડમાં આપણે 6 થી 6 સુધીની બારાક્ષરી લખી હતી. આપણી અંગ્રેજી 4 લાઇનની નોટબુકમાં 6 થી 6 સુધીની આપણે અંગ્રેજી બારાક્ષરી લખી હતી. હવે આપણે ઠ પછીની લાઈન શું આવે? ઠ પછી ડ, તો ડ થી થ સુધીની લાઈન આપણે આજે આપણી અંગ્રેજી 4 લાઇનની નોટબુકમાં લખીશું. તો ચાલો મારી સાથે અંગ્રેજી 4 લાઇનની નોટબુક કાઢો. હવે આમાં આપણે પહેલા આ કાકી લેવાના અને ગણી લેવાનું કે 12 જ ખાના થવા જોઈ. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હાસ્યા સાથે 12 ખાના થવા જોઈ. તો ચાલો હવે આપણે અહીંયા ઉપર લખીશું ડ થી થ. ડ થી થ બારાક્ષરી. ડ થી થ બારાક્ષરી. શું લખીશું? ડ થી થ બારાક્ષરી. એમાં આપણે તારીખ લખીશું 1 9 19, બીજો મહિનો અને બગડે 1 21ની સાલ. 19 2 21. બરાબર છે. હવે જુઓ બાળકો, આપણે પેલી 4 લાઈન છોડી દેવાની. શું કરી દેવાનું? છોડી દેવાની. હવે મોટી લીટી આવ્યા, એમાં આપણે ગુજરાતી અક્ષર એમાં લખવાના, ગુજરાતી મૂળાક્ષર, અને અંગ્રેજી આપણે 4 લાઈનમાં લખવાના. બરાબર? તો ચાલો ડની લાઈન આવશે. કઈ આવશે? ડ. ડને કાનું ડા. ડને રસવાઈ ડી. ડને દીર્ઘાઈ ડી. ડને રસવાવાળું ડુ. ડને દીર્ઘાવાળું ડુ. ડને એક માત્ર ડે. ડને 2 માત્રા ડઈ. ડને કાનો માત્ર ડો. ડને કના 2 માત્રા ડઉ. ડની માથે મીંડું ડમ. ડની પાછળ 2 મીંડા ડહ. હવે જુઓ બાળકો, ડ, તો ડનો શું થાય અંગ્રેજી કક્કામાં? ડી એ. શું થાય? ડી એ. તો ચાલો લખો ડનો ડી એ. પછી ડા. ડાનો ડી એ. પછી ડી, તો ઈ આવ્યું, રસ્વ ઈ આવ્યું. શું આવ્યું? તો ડીનો ડી આય. પછી દીર્ઘ, ડીનો ડી ડબલ ઈ. પછી ઉનો, ડૂનો ડી યુ. પછી ડૂનો ડી ડબલ ઓ. ડેનો ડી ઈ. ડઈનો ડી એ આઈ. ડોનો ડી ઓ. ડવનો ડી એ યુ. ડમનો ડી એ એમ. અને ડહનો ડી એ એચ એ. બરાબર છે બાળકો? તો જુઓ બાળકો, ડ, તો ડનો ડી આ લગાડવાનું, ડી એ. આનો એ થાય, અથવા તો ડબલ એ પણ લખી શકીએ. રસ્વા ઈ આવ્યું તો ડી આઈ. દીર્ઘ ઈ આવ્યું તો ડી ડબલ ઈ. રસ્વાવાળું ઉ આવ્યું તો ડી યુ. દીર્ઘાવાળું ઉ આવ્યું તો ડબલ ઓ. પછી ડે ઈ આવ્યું, ડી ઈ. 1 માત્રનું ઈ થાય, 2 માત્રનું એ આઈ થાય તો ડી એ આઈ. કાનો માત્રનું ઓ થાય તો ડી ઓ. કના 2 માત્રનું એ યુ થાય તો ડી એ યુ. આગળ ડી લગાડતું જવાનું. માથે મીંડાનું એ એમ અથવા તો એ એન થાય તો ડી એ એમ લખ નાખવાનું. અને ડહ, તો 2 પાછળ 2 મીંડા છે એનું ડી, એનું એ જે થાય અહ, એટલે ડહ. તો આગળ ડી એ લખી નાખવાનું. બરાબર છે? હવે
ઢ પછી શું આવે બાળકો? ઢસે. હિન્દી બોલાઈ ગયું ને. ડ પછી આવે ઢ. શું આવે? ઢગલાનો ઢ, ઢોલનો ઢ. હવે મોટી લીટી છોડી દઈશું, 4 લાઈન લીટી છોડી દઈશું. હવે અહીંયા લખીશું ઢ. શું લખીશું? ઢ. ઢને કાનો ઢા, ઢને રસવાઈ ઢી, ઢને દીર્ઘાઈ ઢી, ઢને રસવાવાળું ઢૂ, ઢને દીર્ઘાવાળું ઢૂ, ઢને એક માત્ર ઢે, ઢને બે માત્રા ઢઈ, ઢને કાનો માત્ર ઢો, ઢને કના બે માત્રા ઢઉ, ઢની માથે મીંડું ઢમ, ઢની પાછળ બે મીંડા ઢ. હવે અંગ્રેજી કક્કામાં ઢનો શું થાય બાળકો? DH. શું થાય? DH. અને પાછળ સ્વર લખતું જવાનું. DHA, પછી ઢા, DHA. પછી ઈનો શું થાય? તો આઈ. તો ઢીનો શું થાય? DHI. પછી રસ્વઈ દીર્ઘઈનો શું થાય? ડબલ ઈ. તો ઢીનો શું થાય? DHEE. રસ્વાવાળું એનો યુ થાય, તો ઢૂનો શું થાય? DHU. દીર્ઘાવાળું તો એનો ડબલ ઓ થાય, તો ઢૂનો શું થાય? આગળ DH લખીને ડબલ ઓ, DHO. પછી એનો ઈ થાય, તો ઢેનો DHE. પછી અહીંનો AI થાય, તો ઢઈનો DHAI. પછી ઓનો ઓ થાય, તો ઢોનો આગળ DH કરીને ઓ કરી નાખવાનું, DHO. ઢવ તો ઔનો AU થાય, તો ઢવનું DHAU. ઢમ તો અમનું AM થાય, તો ઢમનું DHAM. પછી ઢહ તો DHAHA. ઢહ. બરાબર છે? આ રીતે. હવે જુઓ બાળકો, ઢ પછી શું આવે? હણ. તો આપણે હણ, હણા ફેણનો હણ લખીશું. મોટી લીટી છોડી દઈશું અને 4 લાઈન લીટી છોડી દઈશું. હણ. હણને કાનું હણા, હણને રસવાઈ હણી, હણને દીર્ઘાઈ હણી, હણને રસવાવાળું હણું, હણને દીર્ઘાવાળું હણું, હણને એક માત્ર હણે, હણને બે માત્રા હણી, હણને કાનું માત્ર હણું, હણને કના બે માત્રા હણું, હણની માથે મીંડું હણમ, અને હણની પાછળ બે મીંડા હણહ. બરાબર છે બાળકો? હવે જુઓ બાળકો, હણનો શું થાય? એન. શું થાય? એન. યાદ રાખવાનું. એન એ. પછી કાનો આવ્યું, તો એન એ. પછી રસ્વ ઈ આવ્યું, તો એન આઈ. દીર્ઘ ઈ આવ્યું, તો એન ડબલ ઈ. રસ્વાવાળું આવ્યું, તો એન યુ. સમજાણું? આ રીતે જોતું જવાનું. દીર્ઘાવાળું આવ્યું તો શું આવશે? દીર્ઘાવાળાનું હાલો જે કયો છે મને. હા, ડબલ ઓ. તો શું લખીશું? આગળ એન મૂકી દેવાનું. એન ડબલ ઓ. માથે માત્ર આવ્યું, તો એન ઈ. બે માત્ર આવ્યા, તો એન એ આઈ. કાનો માત્ર આવ્યું, તો એન ઓ. કના બે માત્ર આવ્યું, તો એન એ યુ. માથે મીંડું આવ્યું, એન એ એમ. અને પાછળ બે મીંડા આવ્યા, તો એન એ એચ એ. બરાબર છે? આ રીતે થઈ ગયું. હવે આપણે પાછી મોટી લીટી છોડી દઈશું અને 4 લાઈન લીટી છોડી દઈશું. હમણાં પછી શું આવે બાળકો? તલવારનું ત. તને કાનો તા, તને રસવાઈ તી, તને દીર્ઘાઈ તી,
તને રસવાવાળું તું, તને દીર્ઘાવાળું તું, તને એક માત્ર તે, તને બે માત્રા તઈ, તને કાનો માત્ર તો, તને કના બે માત્રા તૌ, તની માથે મીંડું તમ, તની પાછળ બે મીંડા તહ. ટૂંકમાં કક્કો આવડતો હોય એટલે પાછળ એના સ્વર મૂકતા જવાના. દીર્ઘ ઈ હોય તો ડબલ ઈ, રસવાવાળું હોય તો યુ, દીર્ઘાવાળું હોય તો ડબલ ઓ, કાનો હોય તો એ, પછી માથે માત્ર હોય એક તો ઈ, એવી રીતે સમજાઈ ગયું. હવે તો તનું આવશે ટી, તનનું ટી એ, કાનું આવ્યું તો ટી એ, રસવઈ આવ્યું તો ટી આઈ, દીર્ઘ ઈ આવ્યું તો ટી ડબલ ઈ, રસવાવાળું આવ્યું તો ટી યુ, દીર્ઘાવાળું આવ્યું તો ટી ડબલ ઓ, એક માત્ર આવ્યું તો ટી ઈ, બે માત્ર તઈ તો ટી એ આઈ, કાનો માત્ર તો ટી ઓ, કના બે માત્ર તો ટી એ યુ, તમ તો ટી એ એમ, અને તહ તો ટી એ એચ એ, અહ તો એ છે તો તહ તો ટી એ છે. બરાબર સમજાઈ ગયું. હવે તો પછી શું આવે બાળકો? થ. હવે મોટી લીટી છોડી દઈશું અને 4 લાઈન લીટી છોડી દઈશું. લખવાનું થ, થ, થા, થની રસવાઈથી, થની દીર્ઘાઈથી, થની રસવાવાળું થું, થની દીર્ઘાવાળું થું, થની એક માત્ર થે, થની બે માત્રા થઈ, થની કાનું માત્ર થો, થની કના બે માત્રા થઉ, થની માથે મીંડું થમ, થની પાછળ બે મીંડા થહ. તો જુઓ બાળકો, થનો શું થાય? હાલો કોને ખબર છે? ટી એ જી. તમને કક્કો નહીં આવડે, સ્વર નહીં આવડે તો બારાક્ષરી આવડશે નહીં. આપણે કક્કો અને બારાક્ષરી આપણે આવડી જાવી, કક્કો અને સ્વર આપણે આવડી જાય એટલે આપણે બારાક્ષરી આવડી જાય. હવે જો થ, તો થનું પહેલાં ટી એચ તો મૂકી જ દેવાનું. બરાબર, ટી એચ એ, ઓનો એ. બરાબર, થા તો ટી એચ મૂકી જ દેવાનું બધે. બરાબર, ટી એચ આનો એ, થી તો ટી એચ મૂકી દેવાનું, ઈનો શું થાય? આઈ. પછી થી તો ટી એચ મૂકી, દીર્ઘ ઈનો શું થાય? ડબલ ઈ. થુ ટી એચ મૂકી દેવાનું અને રસવાવાળુંનો યુ. બરાબર, ટી એચ યુ, થુ તો ટી એચ ડબલ ઓ, થને દીર્ઘાવાળું થુનું શું થાય? ટી એચ ડબલ ઓ. થે તો ટી એચ ઈ, થઈ ટી એચ એ આઈ, થો ટી એચ ઓ, થૌ તો ટી એચ એ યુ, થમ તો ટી એચ એ એમ, અને થહ તો એનું આવશે ટી એચ એ એચ એ. બરાબર છે. તો બાળકો, આજે આપણે ડ થી થ બારાક્ષરી આપણી 4 લાઈનની નોટબુકમાં સરસ મજાના અક્ષરે લખી અને શીખી. તો તમારે પણ ઘરે સરસ મજાના અક્ષરે ડ થી થ બારાક્ષરી લખવાની છે અને પ્રેક્ટિસ પણ કરવાની છે. હવે પછીની બારાક્ષરી આપણે આવતા પીરિયડમાં લખીશું. થેન્ક યુ.